રાજપરા ખોડિયાર ભાવનગર આપણે અહીંયાથી જવાનું છે ત્યાં ક્યાંથી એવો રસ્તો આવ્યો ને કિલોમીટર છે અહીંથી અંદર હજી સરસ મજાનો રસ્તો જો ડેવલપિંગ કરેલો છે ડુંગરા જેવું છે એનું વચ્ચે છે મંદિર આજે આપણે આવી ગયા છે રાજપરા ખોડિયાર મંદિર ભાવનગર હા હા ત્યાં જઈએ આપણે હાલો ખોડિયાર મંદિર ગેટ છે અહીંથી એન્ટ્રી છે આ બધા દુકાનો છે છોકરાને તો મજા પડી જાય એવું છે જો રમકડા બધા વળતા લઈએ આપણે કેમ નાળિયેર પટ્ટા ટુકડે લાપસી ભેંડાવો આ બધી દુકાનો છે અહીંયા બધું મળે છે જો આખું મંદિર પરિસર છે આજે સોમવારનો ચાલુ દિવસ હોવા છતાં પણ આટલા માણસો બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે મંદિરનું આખું પ્રવેશ દ્વાર છે આપણે હવે અહીંયા બૂટ ચપ્પલ મૂકીને જાશું હવે અંદર દર્શન કરવા આખું મંદિર છે મંદિરમાં અંદર ફોટો અને શૂટિંગ અલાઉડ નથી તો આપણે બહારથી દર્શન કરાવી દઈએ આ રીતની લાઈન છે બધી અહીંયા જતી હોય માણસો વધારે હોય ત્યારે આ રેલિંગનો યુઝ કરવામાં આવે છે અહીંયા શ્રીફળનું વધારવાનું અમારે રાધી જાય છે રાધિકા આમ જોતા રાધી અરે વાહ
આમાં આપણે ટીવીમાં ઓનલાઈન દર્શન થાય છે. અંદર ફોટો શૂટિંગ અલાઉડ નથી, એટલે આપણે ઓનલાઈન દર્શન કરશું. તો આ રાજપરા ખોડિયાર મંદિર ભાવનગર. આપણે આજે જતા હતા સુરત, તો રસ્તામાં આ મંદિર આવ્યું તો આપણે દર્શન કરતા જઈ. અહીંથી હવે આપણે સીધા જઈશું ધોલેરા, અને ધોલેરાથી બપોરે જમીને પછી સાંજે સીધા સુરત જઈશું. તો બિના રહેજો અમારી યારે વિડીયોમાં. આ બધે પ્રસાદ મળે છે અહીંયા. રાજપરા મંદિર ખોડિયાર ભાવનગરથી એકદમ નજીક થાય. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જ આવે મંદિર. આ બધી અલગ અલગ વસ્તુઓ બધી અહીંયા મળે છે. તો ખોડિયાર મંદિર રાજપરા જે આપણે દર્શન કર્યા. હવે અહીંથી આપણે સીધું હવે જવાનું છે ધોલેરા. સવારમાં તમે આજે સુરત જવા નીકળ્યા છીએ, તો હવે અહીંયાથી સીધા ધોલેરા. બપોરે ત્યાં જમીન પછી હવે સાંજના સીધા સુરત પહોંચશું અમે. તો અમારા બ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. રાધી તે શું લીધું? પોપકોર્ન લીધા. રાધીને ભૂખ લાગી ગઈ તો એને પોપકોર્ન લઈ લીધા છે. હવે બસ અમારે અહીંથી હવે નીકળવું છે, એટલે બપોર પહેલા અમે ધોલેરા પહોંચી જઈએ. ચાલો તો હવે મળીએ આગળ. ધોલેરા, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે આ. ધોલેરા હજી થોડુંક દૂર છે. તો આપણે આવી ગયા છીએ આ ધોલેરા મંદિર, સ્વામિનારાયણ મંદિર ધોલેરા. અહીંયા જમવાનું છે, જમીન પછી હવે અહીંયાથી આગળ નીકળવાનું છે. તો આપ જોઈ શકો છો આ ધોલેરા મંદિર છે. 200 વર્ષ જૂનું આ સ્વામિનારાયણ મંદિર નિષ્કુળાનંદ સ્વામીએ મંદિર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે એવું આ ધોલેરા મંદિર. હા, જોઈ શકો છો એકદમ મસ્ત ડેવલપ કરેલું છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા છીએ આપણે. ભરૂચ સુધી જ બન્યો છે, હજી તો ત્યાંથી થોડોક આગળ બનવાનું બાકી છે. આપણે વડોદરા પહોંચ્યા. એકદમ મસ્ત હાઈવે છે, જોરદાર. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આગળ વરસાદી વાતાવરણ હોય ને એવું લાગે છે. આગળ સારો એવો વરસાદ પડતો હોય ને એવો નજારો થયો છે.
બસ હજી અમારે થોડું દૂર છે ભરૂચથી એક્ઝિટ કરવાનું છે